2.3 એની પાલી રકમ નીચે પૈકી કયો સંબંધ વિધેય છે? કારણ આપો. જો તે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો. એમાં પાલી રકમ આપી છે, એમાં આપણને આ ક્રમયુગ જોડ આપી છે 2 1 5 1 8 1 11 1 14 1 અને 17 1. તમે આ ક્રમયુગ જોડ જોશો તો એમાં જે પહેલો આપણે XY જોડે કમ્પેર કરીએ અથવા તો AB, ટૂંકમાં આ ક્રમયુગ જોડ છે એના પહેલો સભ્ય એના પ્રદેશમાંથી હોય, એનો પ્રદેશ થયો. હવે પ્રદેશનો દરેક સભ્યનું એક પ્રતિબિંબ હોય, એક અને માત્ર એક. એટલે દરેક સભ્ય આવવો જોઈએ. એટલે 2 5 8 11 14 અને 17 એ કોઈ રિપીટ નથી થતું. એટલે 2 અહીંયા 2 વાર છે કે 5 2 વાર છે એવું નથી, એક જ વખત આવેલું છે. એટલે દરેક સભ્ય આવી ગયો છે પ્રદેશનો. એટલે એનો પ્રદેશ લખવો હોય, આ જે સંબંધ છે એ વિધેય છે. પહેલાં તો છે, આપણે જવાબ આપવાનો છે કે વિધેય છે તો બધા સભ્યો જ છે. કારણ આપો. કારણમાં તમે જોશો તો એનું પ્રતિબિંબ છે એક જ પ્રતિબિંબ પડે છે અને પ્રદેશના સભ્યો અનેક છે. તો અનેક એક વિધેય છે. એક વિધેય કહેવાય, અનેક વિધેય કહેવાય. અને એક અનેક હોય તો વિધેય ના કહેવાય. એટલે અહીંયા અનેક એક છે એટલે વિધેય પહેલો જવાબ આવશે હા, આ વિધેય છે. કારણ કે એનું પ્રતિબિંબ, આ જે પ્રતિબિંબ 1 જે બહાર પડે છે એનું પ્રતિબિંબ છે એ એક જ છે, એકને માત્ર એક. એટલે અચળ વિધેય છે, એક જ પ્રતિબિંબ છે, અચળ વિધેય. એનો પ્રદેશ લખવો હોય તો પહેલા ઘટકો લખવાના 2 5 8 11 14 અને 17 એના પ્રદેશમાં આવશે. ક્રમયુગ જોડના જે પહેલા છે તે. એટલે વિધેય, પહેલો જવાબ વિધેય છે હા. કારણ આપો તો પ્રદેશના દરેક ઘટકનું એક પ્રતિબિંબ, એક અને માત્ર એક પ્રતિબિંબ પડે છે, માટે એ સંબંધ વિધેય છે. લખવું હોય તો આ રીતે લખાય. પ્રદેશનો પહેલો જવાબ છે આ રીતે લખાય. પ્રદેશના દરેક સભ્યને એક જ અથવા એક અને માત્ર એક એમ પણ લખાય, એક જ પ્રતિબિંબ છે, માટે આ સંબંધ વિધેય છે. એટલે પહેલો જવાબ હા, કારણ આ. ત્રીજો જવાબ પ્રદેશ, આ પ્રદેશ લખ્યો. અને હવે વિસ્તાર. તો વિસ્તાર એનો જે બીજું ક્રમિક જોડમાં જે બીજો ક્રમ છે એ 1 1 1 છે. એટલે એનો વિસ્તાર આપણી પાસે 1 આવશે. અચળ વિધેય કહેવાય. અને કેવું વિધેય કહેવાય? અચળ વિધેય. અનેક એક અચળ વિધેય કહેવાય. હવે બીજામાં જઈએ. બીજામાં આપણે પેર જોઈએ. પહેલાં તો નક્કી કરવાનું છે વિધેય છે કે નથી. તો 2 1 4 2 6 3 8 4 10 5 12 6 14 7. એટલે પહેલાં આપણે ઘટકો પહેલાં જોઈશું તો કોઈ રિપીટ થતું નથી એમાં, મતલબ એ વિધેય છે. એટલે અહીંયા પણ આ ઉપરનું જ કારણ, પ્રદેશનો દરેક સભ્યને પ્રતિબિંબ છે, એક પ્રતિબિંબ છે. એટલે કે આને 1 છે, પેલાને એક અને એક જ પ્રતિબિંબ હતું. અહીંયા પ્રતિબિંબ છે, કોઈ રિપીટ નથી થતું. કે ધારો કે આ 1 છે તો ફરીવાર અહીંયા ખાલી 1 છે, બાકીમાં અહીંયા 3 છે, એવું રિપીટ થતું નથી. એટલે પહેલો જવાબ હા. કારણ ઉપર લખ્યું છે એ લખી શકીએ છીએ. પ્રદેશ એનો આવશે 2 4 6 8 10 12 અને 14 જે પહેલા ઘટકો છે એના પ્રદેશમાં હશે. અને એનો વિસ્તાર આવશે જે બીજા ઘટકો છે એ વિસ્તાર આવશે. 1 2 3 4 5 6 ને 7 જે બીજા ઘટકો છે એના વિસ્તારમાં આવશે. રકમ નંબર 3 જોઈએ તો એમાં જુઓ પેર જુઓ 1 3 1 5 2 5. ભલે અહીંયા 2 5 છે પણ અહીંયા 2 વાર રિપીટ થયું, આ 1 અને 1. આ પ્રદેશના ઘટકો 2 વાર આવ્યા. આપણે એક જ વાર જોઈએ. પ્રદેશના જે ઘટકો છે એ એક જ વાર જોઈએ. એટલે કે આ સંબંધ વિધેય નથી. બરાબર, પહેલું તો વિધેય નથી. આ સંબંધ વિધેય નથી. એટલે કારણ આપણે આપવું હોય તો સંબંધનો પ્રદેશનો સભ્ય
प्रदेश से प्रदेशना सभ्य 1A बे क्रमयुक्त जोड़ बनावे छे। माटे कारण आपी देवानुं, विधेय नथी, कारण के प्रदेशनो एक सभ्य छे 1A बे क्रमयुक्त जोड़ बनावे छे 1 3 1 5 એટલે વિધેય નથી। હવે વિધેય નથી તો પછી એનો પ્રદેશ અને વિસ્તાર આપણે લખવાનો જ નથી, વિધેય નથી માટે। સ્વાધ્યાય 2.3 ની બીજી રકમ, નીચેના વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો। એમાં પાલું છે fx બરાબર માઇનસ મોડ x। હવે આ વાસ્તવિક વિધેય આપેલું છે, આ વાસ્તવિક વિધેયનું એક્સની હું કઈ કિંમત લઉં તો આ વિધેયનું અસ્તિત્વ જ છે, એનો પ્રદેશ થશે। એક્સની હું કઈ કિંમતો આમાં મૂકું જેથી આ વિધેયનું અસ્તિત્વ એટલે કે વ્યાખ્યાયિત થાય, એવી રીતે આ fx એટલે y બરાબર છે, એટલે y બરાબર માઇનસ મોડ x। તો હું yની કઈ કિંમત માટે આનું અસ્તિત્વ છે, એટલે પ્રદેશમાંથી કિંમત મૂકીએ પણ એવું જરૂરી નથી, બધી કિંમતો એના પહેલાં એમાં તમારે અસ્તિત્વ મળે એની જ કિંમતો આપણે લેવાની છે। એટલે પહેલાં મારે એક્સ જોઈએ છે। હવે આપણી પાસે જે વિધેય છે એને એનું એફ નામ આપેલું છે, એટલે પ્રદેશને ડોમેન કહેવાય। તો એને સિમ્બોલમાં લખવું હોય, આ વિધેય જે છે એનો પ્રદેશ શોધવો છે, આપણે લખવાનો છે। તો પ્રદેશ બરાબર ડોમેન એટલે ડી અને એફ આપણો વિધેય છે, એટલે ડી એફ એટલે આનો એફ વિધેયનો પ્રદેશ બરાબર આર ગણ થશે કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે। અહીં લખવું હોય તો, કારણ કે કોઈ પણ એક્સની જગ્યાએ હું કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકીશ તો એનું અસ્તિત્વ હશે। સંખ્યા માટે અસ્તિત્વ છે અથવા તો વ્યાખ્યાયિત છે। હવે આ પ્રદેશ તો મળી ગયો। વિસ્તાર, વિસ્તાર એટલે વાય શેમાં, જેવી રીતે એક્સ બિલોંગ્સ ટુ આર કર્યું તો વાય બિલોંગ્સ ટુ શેમાં એ શોધવાનું છે। એટલે વાય બરાબર છે માઇનસ મોડ એક્સ, એટલે એક્સની કિંમતો અહીં તમે વારાફરતી મૂકશો, વાસ્તવિક કિંમતો બધી જ વાસ્તવિક કિંમતો, આન્સર શું આવશે? માઇનસ આવશે। કિંમતો કઈ આવશે? માઇનસ। એટલે વાય શેમાં મળશે? શૂન્ય મળશે, એટલે કે એ સવૃત્ત મળશે, અને આ ડાબી બાજુ જઈશું તો માઇનસ ઇન્ફિનિટી મળશે। એટલે આપણે એક્સ પ્રદેશમાંથી કિંમતો મળીશું, સંખ્યા રેખા ઉપર જોઈએ તો આ 0 છે એક મળશે અને બધી માઇનસ કિંમતો મળશે। કોઈ પણ વાસ્તવિક કિંમતો અહીંયા મૂકશો તો એ માઇનસ જ મળશે, કારણ કે એ આપણને જે વિધેય આપ્યું છે એમાં નિશાની માઇનસ, એટલે વાય બિલોંગ્સ ટુ આ, એટલે એની રેન્જ એટલે કે વિસ્તાર, વિસ્તાર એટલે આર, આપણને એફનું જોઈએ છે, એટલે આન્સર આવશે વિવૃત્ત માઇનસ ઇન્ફિનિટી અને સંવૃત્ત 0। અરે બીજી રકમમાં જોઈએ તો એફએક્સ બરાબર √9 - x², એટલે આનો મતલબ શું? 9 - x² ધન વર્ગમૂળ કહેવાય, ધન વર્ગમૂળ કહેવાય। કેમ? આપણે હવે એક્સ શોધવાનો છે, અહીં પ્રદેશ શોધવો છે આપણે, આ વાસ્તવિક વિધેય છે। હવે એક્સની હું કઈ કિંમતો મૂકું તો આનું અસ્તિત્વ આવે એ શોધવાનું છે। તો ધારો કે જો 9 - x² <0 લઈશ તો આનું અસ્તિત્વ નહીં હોય, તો 9 - x² ઇઝ નોટ ઇક્વલ ટુ આર, વાસ્તવિક વિધેય કીધું છે < લઈશ, માટે આ ખોટું છે, આના માટે નહીં જ મળે। તો કોના માટે મળશે? તો 9 - x² > 0। હવે મારે પ્રદેશ શોધવાનો છે, મતલબ એક્સ હું ક્યાંથી લઈશ? એક્સ શેમાં છે જેથી અસ્તિત્વ છે આ વિધેયનું, આ રકમ આપી છે એનું, એ અહીંયા શોધીશું। ઉપર તો ખાલી એકલો એક્સ જ હતો વિધેયમાં, માનાંકમાં એક્સ હતું, અહીંયા 9 - x² અને એનું વર્ગમૂળ છે, એટલે પહેલાં આપણે આને લખીશું 9 - x > 0 માટેનું અસ્તિત્વ થશે। હવે આનું સાદરૂપ આપીએ તો હજી એક્સ શોધ્યા પછી એનું અસ્તિત્વ ખબર પડશે કે એક્સ ક્યાંથી લેવાનું, એટલે આ માઇનસ એને પ્લસ કરવું છે, અથવા આપણે અહીંયા પહેલાં લઈ લઈએ, તમને વધારે ખ્યાલ આવે તો માઇનસ = માઇનસ થાય। હવે માઇનસ વડે બંને બાજુ ગુણીએ તો અસમતા બદલાઈ જશે, એટલે x² <
9 થઈ જશે. હવે આ 3 છે પણ અહીંયા મોડ લખવું પડે એટલે મોડ x <= 3 આ વર્ગ કાઢીશું ને તો માટે માઇનસ આ મોડ કાઢીશું તો -3 <= x <= 3 એટલે જો એક્સની કિંમત આપણે જોઈતી તો અહીંયા x બિલોંગ્સ ટુ r હતું. x બિલોંગ્સ ટુ r માટે આનું અસ્તિત્વ હતું. અહીંયા એ અસ્તિત્વ શોધવા માટે આપણે આનું સાદરૂપ આપ્યું એટલે x બિલોંગ્સ ટુ શેમાં આવ્યા સમૃદ્ધ અંતરાલ -3 થી 3 એટલે પહેલો આપણો જવાબ મળ્યો આનો પ્રદેશ df બરાબર -3 સમૃદ્ધ અંતરાલમાં અને +3 x બિલોંગ્સ ટુ. આ ખ્યાલ આવી ગયો કે એક્સની આ જ કિંમતો લેતા આનું અસ્તિત્વ મળશે. કારણ લખવું હોય તો ઉપર લખ્યું છે કોઈ પણ કિંમતો અહીંયા ઉપર હતી અહીંયા આ જ અંતરાલની કિંમતો મૂકતા એનું અસ્તિત્વ થશે. હવે વિસ્તાર શોધવાનો છે તો આપણી પાસે fx બરાબર y બરાબર √9 - x² છે એટલે વાયનું મારે વિસ્તાર y બરાબર y ક્યાં y બિલોંગ્સ ટુ ક્યાં એ શોધવાનું છે. હવે એના માટે અહીંયા ઉપયોગ કરીશું આપણને જે એક્સની કિંમત આપી છે x બિલોંગ્સ ટુ કારણ કે પ્રદેશ ઉપરથી જ જવું પડે વિસ્તાર શોધવા માટે x² બિલોંગ્સ ટુ શું આવશે 0 થશે અહીંયા અને અહીંયા 9 આવી જશે. હવે આને આપણે મૂકીએ તો 0 <= x² <= 9. હવે આપણે અહીંયા છે ને y બનાવવાનો છે જેમ અહીંયા એક્સની કિંમત મળી ને એમ વચ્ચે અહીંયા y જોઈએ છે. y એટલે શું છે √9 - x² એટલે પહેલાં આને સેટ કરીશું એટલે x² તો મળી ગયો પણ માઇનસ છે એટલે બધી બાજુ માઇનસ વડે ગુણીશું એટલે આ તો આ માઇનસ એટલે 0 લેશે અહીંયા અસમતા બદલાઈ જશે -x² એટલે > -9 અને આપણે આ રીતે લખીશું -9 <= -x² અને <= 0. હવે આપણે શું જોઈએ છે 9 જોઈએ છે 9 ઉમેરવાના છે બધી બાજુ 9 ઉમેરીશું એટલે -9 + 9 એટલે 0 આવશે અહીંયા 9 - x² આવશે અને અહીંયા આવશે 9. હવે બધાને વર્ગમૂળ આપીએ છીએ કારણ કે આપણું રકમ y બરાબર વર્ગમૂળમાં 9 - x² છે એટલે આપણે y ગોઠવવાનો છે એટલે આપણે વર્ગમૂળ લઈશું આનું વર્ગમૂળ એટલે 0 થશે અહીંયા વર્ગમૂળમાં 9 - x² અને આનું વર્ગમૂળ કાઢીશું આવશે 3 એટલે અહીંયા આવશે 0 <= y <= માટે y બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ 0 3 y મળી ગયો માટે અહીંયા RF એટલે કે વિસ્તાર આપણો થશે સમૃદ્ધ અંતરાલ 0 થી 3. અહીંયા બધામાં ડબલ ઇમ્પ્લાઇઝ આવશે જો તો ડબલ ઇમ્પ્લાઇઝ. આ રીતે આખો દાખલો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો કરવાનો.